Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર સ્ટડીનો જે ટોપિક છે ક્વોલિટી એશ્યોરન્સ, રાઈટ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રોજેક્ટ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ક્વોલિટી, વોટ ઇઝ ક્વોલિટી, પર્પઝ ઓફ મેનેજમેન્ટ ઓફ ક્વોલિટી, સોર્સિસ એન્ડ એની કેરેક્ટરિસ્ટિક ને સ્ટડી કરી હતી, રાઈટ. તો ક્વોલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે. તો ક્વોલિટી જે સબ્જેક્ટ છે એના પર ઘણા બધા રિસર્ચ થયેલા છે, રાઈટ. એન્ડ ક્વોલિટી એક્સપર્ટ થ્રુ એ જે મેઝરમેન્ટનું કન્ફર્મેશન એની રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો મિત્રો ક્વોલિટી મેનેજમેન્ટ જે ટોપિક્સ છે, તો અકોર્ડિંગ ISO 84021996 ના મુજબ ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ ની અંદર જે સ્ટાન્ડર્ડ સેટ છે, ટોટાલિટી ફીચર્સ, એની કેરેક્ટરિસ્ટિક પ્રોડક્ટની, એની જે સર્વિસીસ છે એના રિગાર્ડિંગ જે એબિલિટી, એના જે સ્ટેટ છે સેટિસ્ફાઈડ થવા જોઈએ, રાઈટ. એન્ડ અધર ISO 9000:2000, તો એ ઇન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ સેટ છે. એન્ડ ગાઈડલાઈન પ્રમાણે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ક્વોલિટીના જે સ્ટેટ છે, રાઈટ, તો એક્ઝિસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક ફૂલફિલ થવી જોઈએ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે. ક્વોલિટી ઇઝ અબાઉટ મીટિંગ ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ. ક્વોલિટી મીન્સ જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે એના સાથે મીટઅપ થતી હોવી જોઈએ. ડિલિવરે બિંગ ફિટ ફોર યુઝ, એન્ડ જે પ્રોડક્ટ ડિલિવર કરવામાં આવેલી છે ઓર્ગેનાઇઝેશન થ્રુ, તો એ પ્રોપરલી ફિટઅપ થવી જોઈએ, રાઈટ. વેન પ્રોડક્ટ મીટ or exceed customers requirement and need, one can say that the product is high quality. જો આ રીતે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવે એના સ્ટાન્ડર્ડ મુજબ, રાઈટ, તો એ કાં તો પ્રોડક્ટ મીટ થશે એની રિક્વાયરમેન્ટ સાથે, રાઈટ, અધરવાઇઝ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ પ્રોપરલી પ્રિપેર થશે, રાઈટ. તો એના માટે જે સ્ટાન્ડર્ડ ડિઝાઇન કરવામાં આવેલા છે, રાઈટ, તો એ મેનેજ કરવા જરૂરી છે. હવે મિત્રો આપણે આજનો જે ટોપિક છે ક્વોલિટી એશ્યોરન્સ, તો એશ્યોરન્સ મીન્સ એવી એક્ટિવિટી કે જે શું પ્રોવાઈડ કરે છે, એવિડન્સ. જે પ્રોડક્ટનું ક્રિએશન થયેલું છે, તો કોન્ફિડન્ટલી સ્ટેક હોલ્ડરને ક્વોલિટી રિલેટેડ એક્ટિવિટીઝ જે પરફોર્મ કરવામાં આવે છે, તો ઇફેક્ટિવલી એ વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. જેટલી પણ એક્શન પ્લાન થયેલી છે પ્રોજેક્ટ રિગાર્ડિંગ, રાઈટ, તો કોન્ફિડન્ટલી એડિક્યુએટલી એ પ્રોડક્ટની અધરવાઇઝ જે સર્વિસીસ છે, તો સ્ટેક હોલ્ડરની જે રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈડ કરે છે, એના ઓલ સ્ટેટ રિક્વાયરમેન્ટ વાઇઝ જે ક્વોલિટી છે ઓલ સ્ટેટ વાઇઝ એ મેન્ટેન કરવામાં આવેલી છે, રાઈટ. તો ક્વોલિટી એશ્યોરન્સ એ એક એવી પ્રોસિજર છે કે જે કન્ફર્મેશન બેઝ પ્રોસિજર છે. એન્ડ એ કન્ફર્મેશન એઝ અ એવિડન્સ એન્શ્યોર રીતે ડોનરને તમે પ્રોવાઈડ કરી શકો છો. બેનિફિશિયરીઝ હોય એને પ્રોવાઈડ કરી શકો છો. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ હોય તો એને તમે
આપી શકો છો, રાઈટ. એન્ડ સ્ટેક હોલ્ડર જે છે એને પણ પ્રોવાઈડ કરી શકો છો કે જે પ્રોડક્ટ ની સાથે મીટઅપ થશે, એની જે નીડ્સ છે, એની એક્સપેક્ટેશન છે, અધરવાઇઝ કોઈ અધર રિક્વાયરમેન્ટ છે, તે પ્રોપરલી મીટઅપ થાય છે, રાઈટ. So it assure the existence and effectiveness of process and procedure tools and safeguard are in place to make sure that expected level of quality. તો મિત્રો જે પણ એક્ઝિસ્ટન્સ સિસ્ટમની અંદર એશ્યોર રીતે ઇફેક્ટિવનેસ ઓફ પ્રોસેસીસ છે, જે પ્રોસિજર ટૂલ્સ એક્સેસ કરવામાં આવેલા છે, એ એઝ અ સેફગાર્ડ તરીકે એક્સપેક્ટેડ લેવલ છે જે ક્વોલિટીનું, એની અંદર મેન્ટેન કરવામાં આવેલું છે. એનું જે આઉટપુટ છે તો એ આઉટપુટ મેન્ટેન થાય છે. ક્વોલિટી એશ્યોરન્સ અકર ડ્યુરિંગ ધ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઓફ પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટ જે સિસ્ટમ છે ડેવલપમેન્ટની, તો આ ક્વોલિટી એશ્યોરન્સ ક્યારે અકર થાય છે, તો ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ જે છે એનું, ત્યારે એનું ક્વોલિટી એશ્યોરન્સ ને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એન્ડ ઇન્ક્લુડ ઇવેલ્યુએશન ઓફ ઓવરઓલ પરફોર્મન્સ ઓફ ધ પ્રોજેક્ટ on the regular basis to provide confidence that the project will satisfy the quality standard defined by the project. પ્રોજેક્ટ દ્વારા જે પણ સ્ટાન્ડર્ડ છે ક્વોલિટીના, જે ડિફાઇન કરવામાં આવેલા છે, એ જે સ્ટાન્ડર્ડ છે પ્રોપરલી સેટિસ્ફાઈડ કરે છે જે કસ્ટમર હોય એને, રાઈટ. તો કોન્ફિડન્ટલી એ જેટલા પણ રેગ્યુલર બેઝિસ પર એ પ્રોજેક્ટની અંદર જે ટૂલ્સ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવેલી છે, તો પ્રોપરલી એને મેન્ટેન કરવામાં આવેલી છે, એની ક્વોલિટીને મેનેજ કરવામાં આવેલી છે. તો વન ઓફ ધ પર્પઝ ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ is to find error and defect as early in the project as a possible. પર્પઝ શું છે ક્વોલિટી મેનેજમેન્ટનું, તો કોઈ પણ એરર હોય, અધરવાઇઝ કોઈ ડિફેક્ટ હોય, તો પ્રોજેક્ટની અંદરથી પોસિબિલિટી હોય એટલી એરર ફાઇન્ડ થઈ શકે, રાઈટ. એના કારણે જ ગુડ ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોસેસ એન્ડઅપની અંદર ડેવલપ થઈ શકે છે, રાઈટ. તો ક્વોલિટી એશ્યોરન્સ એ એક પ્રોડક્ટ એન્ડ સર્વિસ રિગાર્ડિંગ જે ડિલિવરિંગ આપવાની છે પ્રોજેક્ટની, એના રિગાર્ડિંગ પ્રોસેસ છે, રાઈટ. ક્વોલિટી એશ્યોરન્સ ઓલ્સો include project meets any legal or regulatory standard. ક્વોલિટી એશ્યોરન્સ ની અંદર જે ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે તો લીગલ હોય છે, એન્ડ રેગ્યુલેટરી જેટલા પણ સ્ટાન્ડર્ડ્સ છે એના, રાઈટ, તો એ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવામાં આવેલા હોય છે, રાઈટ. તો મિત્રો ક્વોલિટી એશ્યોરન્સ જે પ્રોસિજર છે એ તમને પ્રોપરલી સમજમાં આવી ગયું હશે. તો ક્વોલિટી ઇઝ સિમ્પલી ફિટનેસ ટુ ધ યુઝ એન્ડ કન્ફર્મેશન ટુ ધ રિક્વાયરમેન્ટ. જે પણ રિક્વાયરમેન્ટ છે કસ્ટમરની, એ પ્રોપરલી ફિટઅપ થવી જોઈએ, રાઈટ. એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ ફોકસ ઓન પ્રોસેસ યુટિલાઇઝ ઇન ધ પ્રોજેક્ટ efficiently to generate quality project deliverable. જે પણ પ્રોડક્ટ અથવા તો પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એ ક્વોલિટી પ્રોડક્ટ ડિલિવર થાય કસ્ટમરને, એના માટે એના સ્ટાન્ડર્ડ રૂલ્સ પ્રિપેર કરવામાં આવેલા છે, રાઈટ. તો આ જે પ્રોસિજર છે એની અંદર મીટિંગ સ્ટાન્ડર્ડ, પ્રોગ્રેસિવ એન્હાન્સિંગ પ્રોજેક્ટ વર્ક એન્ડ એલિમિનેટિંગ પ્રોજેક્ટ ડિફેક્ટ ને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે મિત્રો, રાઈટ. તો ક્વોલિટી એશ્યોરન્સની જે પ્રોસિજર છે, રાઈટ, તો ક્વોલિટી એશ્યોરન્સની પ્રોસિજર મુજબ આપણે એને સમજીએ તો ક્વોલિટી એશ્યોર ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, meaning that this process ensure that product generated from the process is defect free. જે પણ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવેલો છે, તો એ પ્રોજેક્ટ મિત્રો ડિફેક્ટ ફ્રી છે. સમજમાં આવે છે ક્વોલિટી એશ્યોરન્સ એટલે શું?
તો ક્વોલિટી એશ્યોરન્સ મીન્સ જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થયું છે તો એ પ્રોડક્ટ ડિફેક્ટ ફ્રી એન્ડ કન્ફર્મ ટુ ઓલ સ્ટેટેડ કસ્ટમર રિક્વાયરમેન્ટ. એના સિવાય ડિફેક્ટ ફ્રી પ્રોડક્ટ તો કસ્ટમરને પ્રોવાઈડ કરવામાં આવે જ છે, બટ એના સિવાય કન્ફર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે તો એ રિક્વાયરમેન્ટ પણ ફૂલફિલ કરવામાં આવેલી છે પ્રોપરલી, રાઈટ. તો પ્રોસેસ બેઝ અપ્રોચ એ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસિજરનું, રાઈટ. પ્રિવેન્ટ ડિફેક્ટ ઇન ડિલિવરેબલ એટ પ્લાનિંગ સ્ટેજ ટુ અવોઇડ રીવર્ક. એટલે કે એવી રીતે પ્લાનિંગ કરવામાં આવે કે રીવર્ક કરવાની જરૂર પડે નહીં, કોઈ ડિફેક્ટ અકર જ ના થાય, એ રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે, જેના કારણે જે પ્રોસેસની કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થઈ શકે, રાઈટ. પ્રોસેસીસ જે છે ડેવલપમેન્ટની એ ઇન્ક્રીઝ થાય, રાઈટ. તો એ રીતે એનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો ક્વોલિટી એશ્યોરન્સની જે પ્રોસિજર છે તો એની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે મિત્રો? તો ફર્સ્ટ વન, ટેક મેઝર ટુ identify a problem area, identify indicators, prepare criteria, compare results, analyzing assessment and take measure to improve. એ જે મેઝરમેન્ટ છે એના ક્વોલિટી એશ્યોરન્સના જે ટૂલ્સ તરીકે આપણે એક્સેસ કરીશું તો એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો આ જે ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસિજર છે એની અંદર જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો ડિફરન્ટ સર્વિસીસ અહીંયા તમને શો અપ થાય છે. પ્રોજેક્ટ ફેસિલિટેશન, વર્ક પ્રોડક્ટ રિવ્યુ, પ્રોજેક્ટ સ્ટેટસ રિપોર્ટિંગ, પ્રોજેક્ટ કમ્પાઇલેશન રિવ્યુ, પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ, પ્રોસેસ ટ્રેનિંગ એન્ડ SQA સિસ્ટમ ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસીસ ડેસ્ક, રાઈટ. તો આ ડિફરન્ટ સર્વિસીસ ક્વોલિટી એશ્યોરન્સની પ્રોસિજર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો ક્વોલિટી એશ્યોરન્સ કેન ઓલ્સો viewed upon proactive process and it plays importance on planning, documentation and guideline finalization that will be needed to assure the quality. ક્વોલિટી એશ્યોરન્સની જે ટેકનિક છે તો એના દ્વારા ડિફરન્ટ સર્વિસીસ આપણને પ્રોએક્ટિવ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. જેની મદદથી પ્લાનિંગ થઈ શકશે, ડોક્યુમેન્ટેશન પ્રિપેર થઈ શકશે એન્ડ ફાઇનલ જે ગાઈડલાઇન્સ છે પ્રોજેક્ટ માટેની એ પણ ઇઝીલી પ્રિપેર થઈ શકશે, રાઈટ. તો આ જે પ્રોસેસ છે તો એ બિગિનથી સ્ટાર્ટઅપ કરવામાં આવે છે પ્રોજેક્ટની અંદર એન્ડ કમ્પેર ધ પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ એન્ડ એક્સપેક્ટેશન. આ જે પ્રોસિજર છે સ્ટાર્ટઅપથી જ એક્સેસ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. જ્યારે પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ થાય છે ત્યારે જ આની શરૂઆત થઈ જાય છે. એની મદદથી હેલ્પફુલ ક્યાં થશે આ પ્રોસિજર? તો કમ્પેર થશે એટલે પ્રોડક્ટની જે રિક્વાયરમેન્ટ છે એની એક્સપેક્ટેશન છે, રાઈટ. તો એ મીટઅપ થશે એન્ડ ગુડ પ્રોડક્ટ ક્વોલિટેટિવ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ પ્રોપરલી થઈ શકશે. વન્સ ઓલ રિક્વાયરમેન્ટ એન્ડ એક્સપેક્ટેશન આર રિકોગ્નાઇઝ, જ્યારે બધી જ રિક્વાયરમેન્ટ કસ્ટમરની એન્ડ જે એક્સપેક્ટેશન છે એને રિકોગ્નાઇઝ કરવામાં આવે છે એના પછી એના મુજબ ડેવલપમેન્ટ થશે, રાઈટ. ડેવલપમેન્ટ પ્લાન પ્રિપેર થશે એન્ડ જે રિક્વાયરમેન્ટ છે એન્ડ એક્સપેક્ટેશન વાઇઝ પ્રોડક્ટની ક્રિએશન માટે પ્રોસિજર સ્ટાર્ટઅપ થાય છે, રાઈટ ફ્રેન્ડ. તો ફર્સ્ટ વન આપણે
જોયું કે ક્વોલિટી એસ્યોરન્સની પ્રોસિજર કેવી રીતે મેન્ટેન કરવામાં આવે છે. હવે મિત્રો આ એના માટે ક્વોલિટી એસ્યોરન્સની જે પ્રોસિજર છે, તો એના માટે જે ડિફરન્ટ સર્વિસીસ એન્ડ પ્રોડક્ટની ડિલિવરેબલ પ્રોજેક્ટ માટે એને અપ્લાય કરવામાં આવે છે. તો આ ક્વોલિટી એસ્યોરન્સ માટે જે ટૂલ્સ યુઝ કરવામાં આવે છે એ પ્રોસેસની અંદર આપણે એની વાત કરી રહ્યા છીએ. તો ધેર આર ફંડામેન્ટલી 3 ટૂલ્સ યુટિલાઇઝ ઇન ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોસિજર. ક્વોલિટી એસ્યોરન્સ પ્રોસિજરની અંદર ફંડામેન્ટલી 3 ટાઈપ્સ, સમજો મિત્રો, હવે કયા કયા ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે. ટૂલ્સ ફોર ક્વોલિટી એસ્યોરન્સ પ્રોસિજર. રાઈટ. તો ક્વોલિટી એસ્યોરન્સ પ્રોસિજરની અંદર જે ટૂલ્સ યુઝ થાય છે, રાઈટ, એ 3 ટૂલ્સ છે. ફર્સ્ટ વન છે પ્રોસેસ એનાલિસિસ. ફર્સ્ટ વન શું છે? પ્રોસેસ એનાલિસિસ. પ્રોસેસ એનાલિસિસ. સેકન્ડ ટૂલ્સ છે ક્વોલિટી એડિટ. ક્વોલિટી ઓડિટ, સોરી. એન્ડ થર્ડ વન છે ક્વોલિટી મેનેજમેન્ટ. રાઈટ. તો 3 ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે ક્વોલિટી એસ્યોરન્સ પ્રોસિજરની અંદર. તો આપણે ફર્સ્ટ જે ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ ક્વોલિટી કંટ્રોલ માટે આ 3 જે ફંડામેન્ટલી ટૂલ્સને એક્સેસ કરવામાં આવે છે. પ્રોસેસ એનાલિસિસ. પ્રોસેસ એનાલિસિસ એ એક એવી પ્રોસિજર છે કે જેની અંદર સ્પોટલી એનાલિસિસને એન્હાન્સ કરવામાં આવે છે. એન્ડ એની એ પ્રોસિજરની અંદર જો કોઈ પ્રોબ્લેમ હોય તો એના રૂટ કેસથી, એટલે કે એ કોના કારણે ડેવલપ થયો છે એ પ્રોબ્લેમ, તો એ રૂટ કોઝથી એને ફાઇન્ડ કરવામાં આવે છે. એ જે ફોલ્ટ છે એ કયા કારણસર અકર થયો છે, તો એની માહિતી મેળવવામાં આવે છે. એન્ડ રિકોગ્નાઇઝ એની નોન વેલ્યુ એડેડ એક્ટિવિટી. એન્ડ એનું રિકોગ્નાઇઝેશન થશે. એન્ડ એ જે એક્ટિવિટી પરફોર્મ થશે એ ફોલ્ટ પર. ક્વોલિટી ઓડિટની વાત કરીએ તો ક્વોલિટી ઓડિટ એ પેનલ ઓફ external expert come and review the process and procedure. Quality audit means what? તો ક્વોલિટી ઓડિટ એ શું છે? પેનલ હોય છે. એ પેનલની અંદર જે એક્સટર્નલ એક્સપર્ટ ત્યાં જાય છે એન્ડ એ જે ડેવલપ થયેલી પ્રોડક્ટનું જે પ્રેઝન્ટેશન હોય છે, તો એ પ્રેઝન્ટેશન પરથી રિવ્યુ, અધરવાઇઝ એ પ્રોસેસીસ એન્ડ પ્રોસિજર પર રિવ્યુ પ્રોવાઈડ કરે છે. ઇફ they discover any discrepancy, they will recommend corrective action or enhancement in the process. જો કોઈ ફોલ્ટ એમને જોવા મળે, અધરવાઇઝ એ પ્રોડક્ટ પ્રોપર એની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એમને ના લાગે, તો શું કરશે એ લોકો? તો કરેક્શન માટે એ લોકો પ્રોસેસમાં કરેક્શન માટે રિકમેન્ડ કરશે. રાઈટ. એન્ડ ઇટ ઇઝ એન એક્સલન્ટ tool to ensure the best practices and approved procedure are being followed. તો ક્વોલિટી ઓડિટ એ શું છે? એક સ્ટ્રક્ચર્ડ છે જેની અંદર પેનલ અવેલેબલ હોય છે, એક્સપર્ટ
પર્સન એની અંદર વર્ક પરફોર્મ કરતા હોય છે મિત્રો. તો ક્વોલિટી ઓડિટ આર સ્ટ્રક્ચરેડ રિવ્યુ ઓફ ધ ક્વોલિટી મેનેજમેન્ટ એક્ટિવિટી એન્ડ ધેટ હેલ્પ આઈડેન્ટિફાઈડ લેસન લર્નેડ that can improve performance on current or future project activity. એટલે કે જે કરંટની અંદર અધરવાઇઝ જે ફ્યુચરના જે પ્રોજેક્ટની એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ પ્રોબ્લેમ અધરવાઇઝ ક્વોલિટી મેનેજમેન્ટ ટીમ હોય તો એને આઈડેન્ટિફાઈડ કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. એન્ડ ઓડિટ્સ આર પરફોર્મ બાય પ્રોજેક્ટ સ્ટાફ, કન્સલ્ટન્ટ with expertise in a specific area. એટલે કે આ જે ઓડિટ્સ છે, રાઈટ, તો એ ઓડિટ કોણ પરફોર્મ કરે છે? તો પ્રોજેક્ટ સ્ટાફ, કન્સલ્ટન્ટ with expertise in specific area. તો એ જે પર્સન હોય એ ક્વોલિટી ઓડિટ પ્રોસિજરને પરફોર્મ કરતા હોય છે. એનો પર્પઝ શું છે? તો quality audit is a review how the project is using its internal process to produce the product and services. એટલે કે ઇન્ટરનલી જે પ્રોસેસીસ છે એ પ્રોડક્ટની એ કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે, કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો એ જે પ્રોડક્ટ, એ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે કસ્ટમરને, રાઈટ, તો એની ઇન્ટરનલ પ્રોસિજર ચેક થશે. ઇટ વિલ ડિલિવર ટુ ધ બેનિફિશિયરી. જ્યારે એ બેનિફિશિયરી એટલે કે જે સ્ટેક હોલ્ડરને પ્રોવાઈડ કરવામાં આવે છે, બેનિફિશિયરીને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ પ્રોડક્ટ કેવી રીતે પરફોર્મ થશે એનું પ્રોપર મેઝરમેન્ટ ત્યાં થાય છે મિત્રો, રાઈટ. એનો ગોલ શું છે? તો ફાઇન્ડ વે ઇમ્પ્રૂવ ધ ટૂલ, ટેકનિક એન્ડ પ્રોસેસીસ ધેટ ક્રિએટ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. જે પણ પ્રોડક્ટ અધરવાઇઝ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે બેનિફિશિયરીને, તો એની અંદર વ્યવસ્થિત રીતે પ્રોડક્ટિંગ થાય, રાઈટ. જે ટૂલ્સ, ટેકનિક એન્ડ પ્રોસેસીસ એક્સેસ કરવામાં આવે છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે, રાઈટ. એન્ડ જો એ કેસની અંદર કોઈ પ્રોબ્લેમ ડિટેક્ટ થાય તો ક્વોલિટી ઓડિટ ટીમ એને કરેક્ટિવ એક્શન will necessary tools, processes and procedure used to ensure quality is re-established. જો કોઈ એરર અથવા તો ક્વોલિટી ઓડિટ્સની અંદર એરર ડિટેક્ટ થાય, પ્રોબ્લેમ ડિટેક્ટ થાય તો એને કરેક્ટિવ એક્શન પરફોર્મ કરવા માટે રીએસ્ટાબ્લિશમેન્ટ માટે એમને વર્ક ફરીથી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એઝ અ પાર્ટ ઓફ ઓડિટ મે ઇન્ક્લુડ a review of the project staff understanding of quality parameter or metrics. તો આનાથી શું ફરક પડશે મિત્રો? તો ક્વોલિટી પેરામીટર્સ છે, અધરવાઇઝ જે મેટ્રિક્સ છે, તો એ સ્કિલ એક્સપર્ટાઇઝ થ્રુ એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો એના થ્રુ એ પ્રોડક્ટની અંદર ચેન્જીસ થઈ શકશે પ્રોપરલી. તો ક્વોલિટી ઓડિટ શું છે એ તમને સમજમાં આવી ગયું હશે કે ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ટૂલ્સ ઇન્ક્લુડ કરીને ડિફરન્ટ ડાયગ્રામેટિક ટેકનિક and which aid in a discovering idea, help make decision, priorities, issue. જે પ્રોપ્રાઇટર વાઇઝ ઇસ્યુ જનરેટ થતા હોય છે તો એની અંદર હેલ્પ પ્રોવાઈડ થાય છે, રાઈટ. તો ક્વોલિટી ઓડિટ જે પેનલ છે, રાઈટ, એક્સટર્નલ એક્સપર્ટ પર્સન, તો એ મેઝર કરશે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ, રાઈટ. બેઝ લાઇન સિસ્ટમ કેવી હોવી જોઈએ, એનું પ્રોડક્શન, એટલે કે એ રિક્વાયરમેન્ટ જે નીડ્સ છે એ એકચ્યુઅલી પરફોર્મ થાય છે કે નહીં, એન્ડ લોજિસ્ટિકલી એને ટેસ્ટિંગ થશે એ જે પ્રોજેક્ટ છે અધરવાઇઝ સર્વિસીસને, રાઈટ. તો ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ટૂલ્સને યુઝ સાથે ડિફરન્ટ
ડાયાગ્રામેટિક ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, જેની મદદથી ઘણા બધા આઈડિયા ડિસ્કવર થશે એન્ડ ડિસિઝન લેવા માટે હેલ્પફુલ થશે. પ્રોપ્રાઇટર ઇશ્યુ ક્રિએટ થશે નહીં. રાઈટ? તો મિત્રો, અહીંયા આપણે ક્વોલિટી મેનેજમેન્ટ, ક્વોલિટી એશ્યોરન્સની જે પ્રોસિજર છે, તો એ પ્રોસિજરની અંદર પ્રોપરલી જે 3 વે છે એના, તો એને સમજ્યા. હવે મિત્રો આપણે પીડીસીએ સાયકલ. પીડીસીએ સાયકલ મીન્સ એઝ એ એક્ઝામ્પલ તરીકે ક્વોલિટી એશ્યોરન્સ ટેકનિકને સમજીએ. રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ની અંદર આ જે ટૂલ્સ એન્ડ ટેકનિક કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે, પાર્ટ્સ ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાન ની અંદર જે પ્રિપેર કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન, it can be separate document or simply section of project management plan. એનો પર્પસ શું છે? તો ક્વોલિટેટિવ પ્રોડક્ટ ડિલિવર થાય એ એનો પર્પસ છે. રાઈટ? તો ડોક્યુમેન્ટ જે પ્રિપેર કરવામાં આવે છે, તો ઇન્ડિવિડ્યુઅલ હેડિંગ સાથે ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાનની અંદર 3 થિંગ્સને એડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે ક્વોલિટી સ્ટાન્ડર્ડ, ક્વોલિટી મેઝરમેન્ટ અને થર્ડ વન છે ઇન્સ્પેક્શન. તો ક્વોલિટી સ્ટાન્ડર્ડ કેવી રીતે મેનેજ થતા હોય છે? તો સ્ટાન્ડર્ડ બાય વિચ ધ ક્વોલિટી ઓફ ડિલિવરેબલ વિલ બી મેઝર ઇઝ સ્પેસિફાઈડ. જે મેઝરલી ક્વોલિટી સાથેના સ્ટાન્ડર્ડ વાળી જે પ્રોડક્ટ ડિલિવર કરવાની છે, રાઈટ, તો એ સ્પેસિફાઈડ કરેલા હોય છે એના સ્ટાન્ડર્ડ. મેની પ્લેસીસ ટુ ઓબ્ટેન ક્વોલિટી સ્ટાન્ડર્ડ એન્ડ they can generally be categorized as follow: internal company standard, internal કંપનીના સ્ટાન્ડર્ડ હોઈ શકે છે. તો there is always minimum standard of quality that is expected even if it is simply the level of quality that client, customer and આપણે ક્વોલિટી પ્લાનની વાત કરીએ છીએ, જે એશ્યોરન્સ, ક્વોલિટી એશ્યોરન્સ ની અંદર જે મેનેજમેન્ટ કરવામાં આવે છે ક્વોલિટીનું, રાઈટ, તો એ પ્લાન ની અંદર કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એના સ્ટાન્ડર્ડ. રાઈટ? તો ફર્સ્ટ જે થિંગ છે ઇન્ટરનલ કંપની સ્ટાન્ડર્ડ. So there is always minimum standard of quality that is expected even if it is simply the level of quality that client, customer and other stakeholder are used receiving. ઇન્ટરનલ કંપનીના જે સ્ટાન્ડર્ડ છે, તો એ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એક્સપેક્ટેડ હોય છે, રાઈટ, એન્ડ ક્લાયન્ટ, કસ્ટમર એન્ડ અધર જે સ્ટેક હોલ્ડર છે એમને રિસીવ કરવામાં આવે છે, એમને પ્રોવાઈડ કરવામાં આવે છે કંપની થ્રુ. This is worth writing down like any other quality standard so that project team can strive to meet it. Regulatory requirement. Many projects require certain deliverable and quality level that ensure passage through regulatory handle.
if there is question of whether or not it will be pass regulatory, something that should be communicative will with a stakeholder. તો રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ એટલે કે ઘણા બધા પ્રોજેક્ટ ની અંદર સર્ટેન ડિલિવરેબલ ક્વોલિટી લેવલ એન્સ્યોરલી પાસ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ રેગ્યુલેટરી હાર્ડલ રીતે એને હેન્ડલ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન. ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનની વાત કરીએ તો ઓલમોસ્ટ એવરી ઇન્ડસ્ટ્રી હેઝ સ્ટાન્ડર્ડ ઓફ ધ સેલ્ફ સ્પેસિફિકેશન વિચ કેન યુઝ મેઝર ક્વોલિટી. દરેકે દરેક જે ઇન્ડસ્ટ્રી છે એના સ્ટાન્ડર્ડ હોય છે, પોતાના સેલ્ફ સ્ટાન્ડર્ડ હોય છે, રાઈટ. એન્ડ એ મસ્ટ બી મેઝર કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ ફોર કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ફોર ઇલેક્ટ્રિકલ વર્ક, જેને આપણે IEEE ના નામે ઓળખીએ છીએ, તમને ખ્યાલ હોય તો મિત્રો. IEEE, રાઈટ. સેકન્ડ સ્ટાન્ડર્ડ છે ASTM, રાઈટ. અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ ફોર કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ફોર ઇલેક્ટ્રિકલ વર્ક એન્ડ સોસાયટી ઓફ ઓટોમેટિવ એન્જિનિયર્સ ફોર ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી, જેને SAE ના નામે ઓળખવામાં આવે છે. તો આ બધા છે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ, રાઈટ. થર્ડ વન છે કન્ટ્રી સ્પેસિફિક બોડી. So in almost every country in the world, specification body publish quality specification for wide variety of item. હવે કન્ટ્રી સ્પેસિફિકેશન બોડીની વાત કરીએ મિત્રો આપણે, રાઈટ. તો તમે આંસીનું નામ સાંભળ્યું હશે, આંસી, રાઈટ. યુનાઇટેડ સ્ટેટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ એસોસિએશન થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે. BIS, એ પણ નામ તમે સાંભળ્યું હશે, રાઈટ. આ બધા સ્ટાન્ડર્ડ છે, ક્વોલિટી મેન્ટેન થાય છે એમના થ્રુ. BSI, રાઈટ. તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઇન્ડિયાની અંદર આપણે BSI એક્સેસ કરીએ છીએ. ચાઇનાની અંદર સ્ટાન્ડર્ડાઇઝ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇના SAC ના નામે ઓળખવામાં આવે છે. તો આ બધા કન્ટ્રી સ્પેસિફિક સ્ટાન્ડર્ડ્સ છે, રાઈટ. ક્વોલિટી મેથોડોલોજી, સિક્સ સિગ્મા, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, કિઝેન, લીન મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિફરન્ટ મેથોડોલોજી એક્સેસ કરવામાં આવે છે કે જેની મદદથી ક્વોલિટી મેનેજ થાય છે, એનું રિઝલ્ટ જે છે તો એ પ્રોપરલી ગેઇન કરી શકાય છે પ્રોડક્ટના ડેવલપમેન્ટ પછી, રાઈટ. તો મિત્રો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે ડ્યુરિંગ અ પ્રોજેક્ટ ડેવલપ અ ન્યૂ લાઇન ઓફ ફર્નિચર, ક્વોલિટી કંટ્રોલ મેઝરમેન્ટ ઇલ્ડ અ ક્વોલિટી પ્રોબ્લેમ. સપોઝ તમે ધારી લો કે તમારે ન્યૂ લાઇન ઓફ ફર્નિચર, રાઈટ, તો ડેવલપ કરવાનું છે. તો એની અંદર ક્વોલિટી કંટ્રોલ મેઝરમેન્ટ એટલે કે ક્વોલિટી પ્રોબ્લેમ અકર થઈ શકે છે. યસ, લેગ્સ ઓફ કોચ આર પ્રોન ટુ બ્રેક ડ્યુરિંગ શિપિંગ, એટલે કે જે ફર્નિચર શિપિંગ થશે, રાઈટ, તો એના દરમિયાન એ જે પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટની અંદર કોઈ પ્રોબ્લેમ અકર થઈ શકે છે. પ્રોજેક્ટ મેનેજર ઇન્વેસ્ટિગેટ via quality audit which involve taking various steps at point during production process.
તો આનું ટેસ્ટિંગ કેવી રીતે થશે? પ્રોજેક્ટ મેનેજર છે એ કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરશે? તો ક્વોલિટી ઓડિટની મદદથી એનું ટેસ્ટિંગ થઈ શકશે પ્રોપરલી. ઇફ ધ project manager wishes to make changes to the production process, project management plan is updated, right? તો ક્વોલિટી એશ્યોરન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ જે બોથ સોર્સિસ છે, રાઈટ, તો એને આપણે સમજીએ. ક્વોલિટી એશ્યોરન્સ વીએસ ક્વોલિટી. ઓકે, ફર્સ્ટ આપણે જોઈશું ક્વોલિટી એશ્યોરન્સ ફ્રોમ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ થ્રુ જે ડિફરન્સ પ્રોવાઈડ કરવામાં આવેલો છે તો એને સમજીએ આપણે. ક્વોલિટી એશ્યોરન્સ ક્રિએટ ધ સિસ્ટમ ટુ મેઝર એન્ડ કંટ્રોલ ક્વોલિટી. ક્વોલિટી એશ્યોરન્સ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો એવી સિસ્ટમ એના થ્રુ ક્રિએટ થશે કે જેનું મેઝર એન્ડ ક્વોલિટીને કંટ્રોલ કરી શકાશે, રાઈટ. એન્ડ એના થ્રુ જે ક્રિએટ થયેલી પ્રોડક્ટ છે એના રિગાર્ડિંગ કોન્ફિડન્સ દેટ ક્વોલિટી પ્રોડક્ટ વિલ બી પ્રોડ્યુસ. કોન્ફિડન્ટલી એ ક્વોલિટી પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવામાં આવશે. જ્યારે ક્વોલિટી કંટ્રોલ કોનું મેઝરમેન્ટ કરે છે? તો ક્વોલિટી કંટ્રોલ મેઝર ધ ક્વોલિટી લેવલ ઓફ ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ ડિલિવરેબલ એન્ડ accept the reject them based on criteria developed by quality assurance. Quality control and quality assurance એ both different thing છે, right? ક્વોલિટી કંટ્રોલ શું મેઝર કરશે? ક્વોલિટી લેવલ ઓફ ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ, અધરવાઇઝ જે ડિલિવરેબલ પ્રોડક્ટ છે તો એનું મેઝરમેન્ટ કરશે. એન્ડ એના થ્રુ એક્સેપ્શન છે જે બેનિફિશિયરીને અધરવાઇઝ રિજેક્ટ થયેલી પ્રોડક્ટ છે તો એના ક્રાઇટેરિયા જે ક્વોલિટી એશ્યોરન્સની અંદર ડેવલપ થયેલા છે એને મેચઅપ કરવામાં આવશે, રાઈટ. તો મેઝરિંગ કેવી રીતે થઈ શકશે ક્વોલિટી કંટ્રોલનું? એઝ અ આઉટપુટ થ્રુ, રાઈટ. એન્ડ એના રિગાર્ડિંગ પ્રોસેસીસ પરફોર્મ કરવામાં આવશે. તો ક્વોલિટી કંટ્રોલ ડેટા ઇઝ ઇનપુટ ઇનટુ ધ ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસેસ and since process to measure quality might need to change provide better assurance quality. ક્વોલિટી કંટ્રોલની અંદર એના ડિફરન્ટ લેવલ છે એનું મેઝરમેન્ટ થશે મિત્રો, રાઈટ. તો ક્વોલિટી એશ્યોરન્સ ઓડિટની આપણે વાત કરીએ તો ક્વોલિટી સિસ્ટમ શુડ constantly audited to ensure the processes being used are producing quality product, રાઈટ. ઓડિટની અંદર કઈ કઈ બાબતો ઇન્વોલ્વ છે તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે ક્વોલિટી ઓડિટ જે પ્રોસિજર છે, રાઈટ, તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એનાલાઇઝ ક્વોલિટી કંટ્રોલ ડેટા એન્ડ ડિટરમાઇન ઇફ ક્વોલિટી પ્રોબ્લેમ એક્ઝિસ્ટ. પહેલા તો એનાલિસિસ કરવું પડશે ક્વોલિટી કંટ્રોલ જે ડેટા છે તો એના ચોક્કસ જે ક્વોલિટી પ્રોબ્લેમ એક્ઝિસ્ટ છે કે નહીં તો એનું એનાલિસિસ કરવું પડશે. સેકન્ડ પ્રોસિજર આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાઈંગ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ ધેટ ઇન્ક્રીઝ ક્વોલિટી. એ જે પ્રોબ્લેમ છે એરિયા એને એનાલાઇઝ કરીને આઈડેન્ટિફાઈડ કર્યા પછી એ જે પ્રોડક્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવી શકાય તો એના માટે એક્શન પરફોર્મ થશે. એન્ડ પરફોર્મિંગ રૂટ કોઝ એનાલિસિસ ટુ ડિટરમાઇન નેસેસરી ઇમ્પ્રુવમેન્ટ. તો એ જે પ્રોબ્લેમ ક્રિએટ થયો મિત્રો તો એનો રૂટ કોઝ ફાઇન્ડ કરવામાં આવશે, રાઈટ. એન્ડ નેક્સ્ટ ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ અકર ના થાય એના માટે એનું ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે. ડિટરમાઇનિંગ પ્રિવેન્ટેટિવ એક્શન ટુ ડિટર ફ્યુચર ક્વોલિટી ઇસ્યુ. એન્ડ એ જે
ફોલ્ટ છે, પ્રોબ્લેમ છે, એના પ્રિવેન્શનની એક્શન પરફોર્મ કરવામાં આવશે કે ઇન ફ્યુચર ક્વોલિટી માટે કોઈ ઇસ્યુ અકર થાય નહીં. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ જે છે એ ઓલવેઝ કોને લુકઆઉટ કરે છે? એન્ડ પ્રોડક્ટની જે ઇમ્પ્રુવમેન્ટ છે, ક્વોલિટી બેઝ પ્રોસેસીસ યુઝ કરવામાં આવશે. એન્ડ એ જે રૂટ ફાઇન્ડ થશે એન્ડ જો ડિફિકલ્ટ હશે એનું સોલ્યુશન, તો ઇમ્પોર્ટન્ટલી બેકગ્રાઉન્ડ રિસર્ચ થ્રુ એનું પરફોર્મન્સ ચેક થશે, રાઈટ. એન્ડ આ જે પ્રોસિજર છે મિત્રો, ક્વોલિટી ઓડિટ એન્ડ અધર જે ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે એસ્યોરન્સની અંદર, તો એ કન્ટિન્યુઅસલી એ જે પ્રોડક્ટની પ્રોસિજર છે ડેવલપમેન્ટની એના ઇમ્પ્રુવમેન્ટ માટે એક્સેસ કરવામાં આવે છે. તો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એના થ્રુ પ્રોવાઈડ થશે. In spite of the implementation of one-time improvement by performing quality audit, real goal is continuous improvement. ક્વોલિટી ઓડિટ કેમ પરફોર્મ કરવામાં આવે છે? તો ઇમ્પ્રૂવ થશે, એનાથી પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે. એન્ડ એનો ગોલ શું છે? તો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. It is important to ensure that improvement are constantly on the mind not just of the project management team but project team on the ground as well. જે ઓર્ગેનાઇઝેશન છે એન્ડ પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે એ ઓલવેઝ એ પ્રયત્ન કરતા હોય છે કે એમની જે પ્રોડક્ટ છે એ પ્રોપરલી એન્શ્યોર રીતે પરફોર્મ થઈ શકે એન્ડ ગુડ ક્વોલિટેટિવ પ્રોડક્ટ પ્રિપેર થઈ શકે મિત્રો, રાઈટ. તો હવે આપણે જે વાત કરવાના છીએ, રાઈટ, તો ડિફરન્સીસ આપણે જોયા. હવે ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલના બેનિફિટની વાત કરીએ, રાઈટ. તો એટલે તો ફ્રેન્ડ, હવે આ જે પ્રોસિજર અપ્લાય કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર, તો એના બેનિફિટ્સની આપણે વાત કરીએ, રાઈટ. તો ક્વોલિટી એસ્યોરન્સ એ કોઈ ડિફેક્ટ પ્રિવેન્ટ થશે, રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલ થ્રુ એને ફોકસ કરવામાં આવશે એન્ડ એ ડિફેક્ટને આઈડેન્ટિફાઈડ થશે, રાઈટ. ક્વોલિટી એસ્યોરન્સની જે પ્રોસિજર છે તો એના થ્રુ એફિશિયન્ટ વેની અંદર એ ડિફેક્ટને એફિશિયન્ટલી એના અકોર્ડિંગ પ્લાન થ્રુ એને ઇમ્પ્રૂવ કરવામાં આવશે. ક્વોલિટી કંટ્રોલ વન અટેમ્પ્ટ ટુ ફાઇન્ડ ડિફેક્ટ એન્ડ કરેક્ટ ધેમ વાઇલ ક્રિએટિંગ ધ પ્રોડક્ટ. જ્યારે પ્રોડક્ટનું ક્રિએશન થાય છે મિત્રો, રાઈટ, તો એ ડિફેક્ટ ફાઇન્ડ કરીને એને જે ડિફેક્ટ ક્રિએટ થઈ છે એનું કરેક્શન કરવામાં આવે છે, રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલ એ રીતે મેજર થાય છે, રાઈટ. તો મિત્રો પીડીસીએ જે સાયકલની આપણે વાત કરતા હતા, તો એની અંદર ક્વોલિટી એસ્યોરન્સ કન્સિસ્ટ 4 સ્ટેપ. ફર્સ્ટ, પ્લાન. એ પ્લાન જે ડિઝાઇન કરવામાં આવ્યો એના પર એક્શન પરફોર્મ થશે. ધેન આફ્ટર ચેક એન્ડ ધેન આફ્ટર એક્ટ, રાઈટ. તો કોમન જે સાયકલ છે ક્વોલિટી એસ્યોરન્સ માટેની, તો આપણે જોઈએ. પ્લાન એસ્ટાબ્લિશ ઓબ્જેક્ટિવ એન્ડ પ્રોસેસીસ રિક્વાયર્ડ ટુ ડિલિવર ધ ડિઝાયર રિઝલ્ટ. પ્લાન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે? તો જે ઓબ્જેક્ટિવ એન્ડ જે પ્રોસેસીસ રિક્વાયર છે
ડિલિવરેડ પ્રોજેક્ટની અંદર, રાઈટ, તો એના ડિઝાયર રિઝલ્ટ થ્રુ એ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટ ધ પ્રોસેસ ડેવલપ, જે પણ પ્રોસેસ ડેવલપ કરવામાં આવેલી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, રાઈટ. ધેન આફ્ટર ચેક, તો ચેક પ્રોસિજરની અંદર મોનિટર એન્ડ ઇવેલ્યુએટ ધ ઇમ્પ્લિમેન્ટ પ્રોસેસ બાય ટેસ્ટિંગ ધ રિઝલ્ટ અગેન્સ્ટ પ્રી ઓબ્જેક્ટિવ, જે ઓબ્જેક્ટિવ છે પ્રોડક્ટના, રાઈટ, તો એના અગેન્સ્ટ જે ડિફરન્ટ ટેસ્ટિંગ મેથડ અપ્લાય કરીને જે રિઝલ્ટ મળે છે, રાઈટ, તો એનું મોનિટરિંગ થશે. અપ્લાય એક્શન નેસેસરી ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇફ ધ રિઝલ્ટ રિક્વાયર્ડ ચેન્જ, જો રિઝલ્ટ જે મળ્યું છે પ્રોડક્ટની ડેવલપમેન્ટ માટેનું, તો એની અંદર ચેન્જીસ ક્યારે અકર થશે, તો ચેન્જીસ અકર ત્યારે થશે કે પ્રોપર એના જે ગોલ છે, એની રિક્વાયરમેન્ટ છે એના સાથે મીટઅપ ના થતું હોય ત્યારે, રાઈટ. તો પીડીસીએ જે સાયકલ છે મિત્રો, રાઈટ, તો ઇફેક્ટિવ મેથડ એન્ડ મોનિટરિંગ ક્વોલિટી એસ્યોરન્સ ટેકનિક છે, જેની મદદથી એક્ઝિસ્ટિંગ કન્ડિશન એન્ડ મેથડનું એનાલાઇઝિંગ થઈ શકે છે, રાઈટ. જે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ છે પ્રોવાઈડ કરવાની છે બેનિફિશિયરીને, રાઈટ, તો એનું એનાલાઇઝિંગ કરવા માટે આ સાયકલ એક્સેસ કરવામાં આવતી હોય છે. એનો ગોલ શું છે, તો એન્શ્યોર ધેટ એક્સેલન્સ ઇઝ ઇનહેરન્ટ ઇન એવરી કમ્પોનન્ટ ઓફ પ્રોસેસ, દરેકે દરેક જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરી છે એના કમ્પોનન્ટનું મેઝરમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. જેમ આપણે ફર્નિચર માટેનું એક્ઝામ્પલ જોયું મિત્રો, રાઈટ, તો આ જે સાયકલ છે એ હોલ જે કમ્પોનન્ટ છે એનું મેઝરમેન્ટ થશે, રાઈટ. હવે સી વાર્ટ અથવા તો ડેમિંગ સાયકલના નામે આને ઓળખવામાં આવે છે. તો આ જે ક્વોલિટી એસ્યોરન્સની પ્રોસિજર છે એને 4 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ક્વોલિટી એસ્યોરન્સ ડિમાન્ડ ડિગ્રી ઓફ ડિટેલ ઇન ઓર્ડર ટુ બી ફુલ્લી ઇમ્પ્લિમેન્ટેડ એટ એવરી સ્ટેપ, દરેકે દરેક જે સ્ટેપ છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસિજર, રાઈટ, તો દરેકે દરેક સ્ટેપની અંદર ક્વોલિટી એસ્યોરન્સની ડિમાન્ડ હોય છે, એની જે ડિગ્રી છે, તો એ ડિગ્રી મેન્ટેન થતી હોવી જોઈએ, રાઈટ. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ક્લુડ ઇન્વેસ્ટિગેશન quality of raw material used in a manufacturing, the actual assembly or inspection processes used, એટલે કે સૌથી પહેલું જે સ્ટેપ છે કે મેન્યુફેક્ચરિંગ જેટલા પણ યુનિટ છે, રાઈટ, ડિફરન્ટ ડિફરન્ટ બિઝનેસની અંદર ડિપાર્ટમેન્ટ વાઇઝ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, રાઈટ, તો એ કયું મટીરિયલ યુઝ કરી રહ્યા છે એના આધારે એની ક્વોલિટી મેઝર થતી હોય છે મિત્રો, રાઈટ. તો મેઇનલી મેન્યુફેક્ચરિંગ રો મટીરિયલ જે યુઝ કરવામાં આવતું હોય છે એનાથી પણ ક્વોલિટી પર અસર થતી જોવા મળે છે. એકચ્યુઅલ એસેમ્બલી એટલે કે જે એસેમ્બલ કરવા વાળી પ્રોડક્ટ છે, રાઈટ. આપણે જે સ્માર્ટફોન એક્સેસ કરીએ છીએ મિત્રો, તો સ્માર્ટફોન જે કંપની ડેવલપ કરે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, તો ઓલ પાર્ટ્સ એ કંપની થ્રુ મેન્યુફેક્ચર કરવામાં આવતા નથી, બટ અમુક જે પાર્ટ્સ છે, રાઈટ, ઇલેક્ટ્રિકલ ડિવાઇસના, તો એ વેન્ડર પાસેથી પરચેઝ થતા હોય છે. એન્ડ અમુક જે કંપનીઓ ઓનલી એસેમ્બલિંગનું પ્રોપરલી કામ કરતી હોય છે, તો ત્યાં પણ એની ઇફેક્ટ જોવા મળે છે. એન્ડ ઇન્સ્પેક્શન પ્રોસેસીસ યુઝ, કેવી રીતે મેઝર કરી શકાય છે ઇન્સ્પેક્શન પ્રોસેસીસથી, તો ચેકિંગ સ્ટેપ could include beneficiary feedback or surveys to determine if beneficiary needs are being met or exceed and why they are or they are not.
હવે મિત્રો જે ચેકિંગ છે તો ચેકિંગ કેવી રીતે થશે? બેનિફિશિયરીને પ્રોજેક્ટ જે હોય અધરવાઇઝ સિસ્ટમ તો પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, બટ એના જે રિવ્યુ હશે સિસ્ટમના, રાઈટ, તો એના યુઝ પછી જે યુઝર છે અધરવાઇઝ કસ્ટમર છે, તો એ રિવ્યુ પ્રોવાઈડ કરશે, એનો એક્સપિરિયન્સ થ્રુ એ રિવ્યુ પ્રોવાઈડ કરશે, રાઈટ. એન્ડ એ રીતે માર્કેટની અંદર જે ટોટલ રિવિઝન ડિલિવરિંગ જે પ્રોસેસ છે એ ટેકનિકલ ફ્લો એનો કરેક્ટ છે કે નહીં એનું મેઝરમેન્ટ થતું હોય છે. એનું ગોલ શું છે કે સ્ટેક હોલ્ડર વધુ ને વધુ એની એક્સપેક્ટેશન મુજબ ક્વોલિટીની બાબતે એમની જે પ્રોડક્ટ છે એ માર્કેટની અંદર પ્રોપરલી પરફોર્મ થઈ શકે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર ક્વોલિટી એશ્યોરન્સ ટેકનિક ને આપણે પ્રોપરલી સમજ્યા, પીડીસીએ સાયકલ સમજ્યા, ક્વોલિટી એશ્યોરન્સ ના જે ટૂલ્સ છે એની પણ આપણે માહિતી મેળવી. ઓકે, તો આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે મિત્રો, તો એ તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે, રાઈટ. એક્સપ્લેન ક્વોલિટી એશ્યોરન્સ ઇન ડિટેલ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એન્ડ આ ક્વેશ્ચન તમારી નોટબુકની અંદર મિત્રો રાઇટ ડાઉન કરવાનો છે કે એક્સપ્લેન ક્વોલિટી એશ્યોરન્સ ઇન ડિટેલ. થેન્ક યુ વેરી મચ.